કડી બેઠકની પેટા ચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ જામ્યો છે। કડી બેઠકમાં પણ ત્રિપાખીયો જંગ છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। જો કે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કડી બેઠક પર ચાવડા બંધુઓ વચ્ચે ત્રિપાખીયો જંગ છે। કોંગ્રેસના રમેશ ચાવડા મેદાનમાં છે તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા મેદાનમાં છે અને ભાજપના ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા। ચાવડા બંધુઓ વચ્ચે અહીં કડી બેઠક પર જંગ જોવા મળી રહ્યો છે અને ભાજપ માટે પ્રભારી જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓ પણ પ્રચારમાં જોડાયા હતા કડી માટે। જો કે એમ તો કડી એટલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ માનવામાં આવે છે અને ખાસ કરીને કડી અત્યાર સુધી ભાજપના ફાળે આવી છે, પરંતુ આ વખતે પણ પુનરાવર્તનના પ્રયાસો તો હજુ થઈ જ રહ્યા છે। ભાજપે અત્યારે પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યું છે। આ સાથે જ કોંગ્રેસના રમેશ ચાવડાનો ગત ટર્મમાં સ્વર્ગીય કરશનભાઈ સોલંકી સામે પરાજય થયો હતો। જ્યારે 2022 વિધાનસભા ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના રમેશ ચાવડા મેદાનમાં હતા, ભાજપ તરફથી કરશનભાઈ સોલંકી મેદાનમાં હતા। આ એક અનામત બેઠક છે, પરંતુ કરશનભાઈ સોલંકી વિજેતા બન્યા હતા, કોંગ્રેસના રમેશ ચાવડા હાર્યા હતા। જો કે કરશનભાઈ સોલંકીના નિધન બાદ ફરી એકવાર પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને કોંગ્રેસે ફરી એકવાર રમેશ ચાવડાને વિશ્વાસ મૂકીને મેદાનમાં તો ઉતાર્યા છે, પરંતુ કડી બેઠક પર પણ ચૂંટણી સમય ભાજપ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો હોય તે પ્રકારનો ઘાટ પણ સર્જાઈ રહ્યો છે। ધર્મેશ વૈદ્ય મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે, અમારા એસોસિએટ એડિટર। ધર્મેશ, કડી બેઠક ઉપર પણ અત્યારે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યું છે। નીતિન પટેલનો ગઢ છે, ભાજપનું મંત્રીમંડળ અહીં પ્રચાર કરી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસે ફરી એકવાર રમેશ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસ તરફથી પણ આ વખતે મજબૂત રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। બંને પક્ષની પ્રચાર નીતિ અને જૂથવાદ વિશે માનસી, મહેસાણા એટલે રાજકારણની લેબોરેટરી કહેવાય છે। એ જિલ્લાની જેને કહેવાય કે સંસદીય મત વિસ્તારના કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે। કરશનભાઈ સોલંકીના નિધન થયાથી આ પેટા ચૂંટણી યોજાઈ છે। સૌપ્રથમ વાત કરું તો ત્યાં અહીં ચાવડા બંધુઓનો વચ્ચે જંગ છે। રાજેન્દ્ર ચાવડા છે ભાજપમાંથી છે, રમેશ ચાવડા છે એ કોંગ્રેસમાંથી છે અને જગદીશ ચાવડા છે આમ આદમી પાર્ટીમાંથી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠક ઉપર અત્યારે કોંગ્રેસ અને ભાજપ સીધો મુકાબલો છે, કારણ કે રાજેન્દ્ર ચાવડા સંઘમાંથી વર્ષોથી ભાજપ સંઘ સાથે જોડાયેલા, વર્ષોથી ભાજપના એક અગ્રણી તરીકે કાર્ય કરી રહ્યા છે, તો સામે રમેશ ચાવડા પણ કોંગ્રેસના પીઢ અનુભવી છે અને ગત ટર્મની ચૂંટણીમાં તેઓ જે કરશનભાઈ સોલંકી સામે પરાજિત થયા હતા। પણ અહીં જોવાનું એ રહે છે કે ભાજપ કોંગ્રેસની આંતરિક જૂથબંધી ઉમેદવારને કેવી નડે છે એ જોવાનું છે, કારણ કે સૌ પ્રથમ કરશનભાઈ સોલંકી જે દિવંગત થયા પૂર્વ ધારાસભ્ય, તેમના સ્વજનોએ પણ ટિકિટ માગી હતી, પરંતુ અચાનક જે મેન્ડેટમાં આવ્યું એ રાજેન્દ્ર ચાવડાનું નામ આવ્યું। પછી તો રાજેન્દ્ર ચાવડા કરશનભાઈને ઘરે ગયા, એમના પરિવારજનો પણ સાથે રહ્યા છે, ઉપરાંત પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માનો પણ પડાવ છે ત્યાં। એવી જ રીતે કોંગ્રેસમાં તમે જુઓ તો જિજ્ઞેશ મેવાણીએ પ્રચારથી દૂર રહ્યા છે, પરંતુ બળદેવજી ઠાકોર, ગેરીબેન ઠાકોર આ બધાએ પ્રચાર કાર્ય સંભાળ્યું છે। એટલે આ કડીની જે ચૂંટણી છે એ ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતના રાજકારણ માટે પણ ખૂબ મહત્વની છે। હવે જોવાનું એ છે કે આ ચાવડા બંધુમાંથી કયા ચાવડા મતદારોને સ્પર્શી જાય છે અને ફેવરિટ થાય છે, અને એને માટે પ્રચાર યુદ્ધ અત્યારે તેજ બન્યું છે નાના ગ્રામ્ય વિસ્તારોમાં। અહીં પણ ગામડાના જે વિસ્તારો છે કેટલાક કડીના, એમાં સિંચાઈ સહિતના પ્રશ્નો હજુ યથાવત છે। અને બીજી વાત એ છે કે કડી એટલે નીતિન પટેલ અને નીતિન પટેલ એટલે કડી, એટલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે પણ આ બેઠક પુનરાવર્તન થાય તેવી જ એમના પ્રયાસો હોય છે। એટલે જોવાનું એ છે કે આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ વધુ તેજ બનશે। 19મીએ મતદાન છે અને 23મીએ જ્યારે ફેસલો આવવાનો છે ત્યારે ગુજરાતની બે પેટા ચૂંટણીમાં કડીનું જે રાજકારણ છે, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસની આંતરિક જૂથબંધી, એના પરિણામમાં પણ જે પરિણામ આવશે એમાં એ પણ આછેરી ઝલક જોવા મળશે। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે કડીના સમીકરણો પણ અત્યારે જોવા મળી રહ્યા છે, ખાસ કરીને કડીમાં પણ અત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। એક તરફ જે વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે, તો કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે અને આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી હતી કે પછી પૂર્વ ધારાસભ્ય રિસાઈ ગયા છે કે પછી પૂર્વ ધારાસભ્યને કંઈક અણગમો થયો છે કે પછી કોઈ ભૂલે સવાલ ઉઠી રહ્યા છે। એટલા માટે સવાલ ઉઠાવવા પડે છે, કારણ કે કડીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એવા શબ્દો કહ્યા કે જેના કારણે અત્યારે સવાલો ઉઠી ગયા છે।
કયા કારણોથી કોંગ્રેસ જીતશે તેવો બળદેવજીને પૂછવામાં આવ્યું કે કયા મુદ્દા કયા કારણોથી કોંગ્રેસ જીતશે, તો બળદેવજીની જીભ લપસી પડી અને બળદેવજી એવું બોલ્યા કે કોંગ્રેસે જે દાદાગીરી કરી, નાના માણસોને હેરાન કર્યા, આ સાથે જ કોરોડા ગામની પ્રાથમિક શાળાની હાલત ખરાબ છે, આ તમામ વાતો બળદેવજીએ કહી છે. પહેલા તમને એ સંભળાવીએ કે કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને, દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો. કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરીને ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો નહીં ભરવા, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે, કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરવી, ત્યારે હું માનું ત્યાં સુધી સમગ્ર કડી તાલુકાની પ્રજા એ બરોબર આ સરકારને ઓળખી ગઈ. શું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજીની આ જીભ લપસી છે કોઈ ભૂલ છે કે પછી કોઈ વાતનો અણગમો છે, એ સવાલ તો હજુ ઉઠી રહ્યો છે. જોકે રાજકીય સમીકરણ અત્યારે તેજ જોવા મળી રહ્યા છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, પ્રચાર વધુ તેજ થઈ રહ્યો છે, આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ વધી રહી છે. હવે એ ચૂંટણી અને ત્યારબાદ પરિણામના દિવસે સ્પષ્ટ થશે કે કઈ પાર્ટી, કયા પક્ષ, કયા ઉમેદવાર બાજી મારી ગયા છે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.